નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝ આપની સમક્ષ એક એવો વિષય લઈને આવ્યું છે કે બિલકુલથી જેના ઉપર આપને ક્યુરિયોસિટી હશે. છેલ્લા ઘણા સમયથી જો આપ બિઝનેસ ન્યૂઝને ફોલો કરતા હશો તો આપે જોયું હશે કે હવે શેર બજાર કરતાં પણ વધારે લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. તો આ ક્રિપ્ટોકરન્સી શું છે તે પણ પ્રશ્ન આપને બિલકુલથી સર્જાયો જ હશે. ભારતની વાત તો આપણે નહીં કરીએ, પરંતુ ભારતની બહાર આ ક્રિપ્ટોકરન્સી ખૂબ જ સારા એવા સારા એવા પ્રમાણમાં જે એટલું ઉજ્જવળ એનું હાલ જે તેનું પ્રોગ્રેસ જે થઈ રહી છે. અને બીજી બાજુ ભારતમાં પણ હાલ તો ઓફિશિયલ નથી, પરંતુ ભારતમાં આપણે કહી શકીએ કે લીગલ પણ નથી અને ઇલીગલ પણ નથી, એવું સ્ટેટસ હાલ ક્રિપ્ટોકરન્સીનું ભારતમાં છે. તેમ છતાં આપણે જ્યારે બિઝનેસ ન્યૂઝ જોતા હોઈએ ત્યારે ખાસ એવું પણ અનેક એવી વાર ન્યૂઝ આવી ચૂક્યા છે કે હવે આ વખતે ખાસ દિવાળી દરમિયાન લોકો શેર બજારને છોડીને હવે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. તો કેમ ક્રિપ્ટોકરન્સી જ્યારે વર્લ્ડ વાઇડ છે, જ્યારે ડિસેન્ટ્રલાઇઝ્ડ કરન્સી છે, ત્યારે ખાસ તેમાં રિસ્ક પણ એટલું જ ઘણું હોય છે, ફ્લક્ચ્યુએશન્સ પણ એટલા જ મોટા પ્રમાણમાં હોય છે. 500-200% જેટલા ફ્લક્ચ્યુએશન ખાલી એક દિવસમાં તેમાં થવાની શક્યતા હોય છે, અનેક એવા કોઇન્સ જે હોય છે તેમાં. તેમ છતાં લોકો આટલું રિસ્ક લઈ રહ્યા છે, લોકો આને આટલું પસંદ કરી રહ્યા છે. હાલ રોકાણકારોની પ્રથમ પસંદગી ક્રિપ્ટોકરન્સી કેમ છે, ક્રિપ્ટોકરન્સી શું છે, શું તેનો ઇતિહાસ રહેલો છે, ભારતમાં વચ્ચે તે બેન પણ થઈ ગયું હતું, તે કેમ બેન થયું હતું, ત્યારબાદ તેને પર બેન કેમ હટાવી દેવામાં આવ્યો, કેમ હવે તેની એડવર્ટાઇઝમેન્ટ્સ પણ આવી રહી છે. તમામ વાતો પર જે પ્રશ્ન આપને જે સામાન્ય માણસને થતા હોય તેના પર આપણે આજે ખાસ ચર્ચા કરીને ઉત્તર મેળવવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે ઉત્તર મેળવવા માટે પેનલ પર ગેસ્ટ ઉપસ્થિત છે રવિ દેવરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને દિયા ભટ્ટ કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. રવિભાઈ, દિયા, બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. રવિભાઈ, હવે હાલ ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું શું સ્ટેટસ છે? સ્ટેટસ હજી ખ્યાલ નથી, ના તો આપણને, ના ગવર્મેન્ટને, ના આરબીઆઈ ને, કારણ કે આ સ્ટેટસ હજી ડિક્લેર થવાનું બાકી છે. કારણ કે છેલ્લા બે સદનના જે સેશન છે, જે આ બિલ મુકાયું હતું ક્રિપ્ટોકરન્સીના બેન માટે, પણ જે રીતે પાર્લામેન્ટ ના ચાલી અને એના હિસાબે આ બિલ છે એ પાસ ના થયું અને પેસ પણ ના થયું. તો એના હિસાબે અત્યારે હજી ક્રિપ્ટો નરોવા કુંજરોવા જેવી પરિસ્થિતિમાં આ ગવર્મેન્ટના રેગ્યુલેશનમાં છે. આ સાથે જે આપણા રેગ્યુલેશન આરબીઆઈ ના છે ત્યાં ક્રિપ્ટો બેન છે. આ આરબીઆઈ ના રેગ્યુલેશન પ્રમાણે એ લોકોએ આ સ્ટેપ શાયદ ઉઠાવી લીધું છે ને હજી ઓફિશિયલ બેન એ લોકો કદાચ એક બે મીટિંગમાં અનાઉન્સ કરશે. પરંતુ એમના તરફથી જે ગવર્મેન્ટને સજેશન આપવામાં આવ્યું છે એ ક્રિપ્ટોને બેન કરવા માટે આવ્યું છે. આ માત્ર ઇન્ડિયાનો વિષય નથી, આખા વર્લ્ડમાં. ધારો કે તમે ફેડરલ રિઝર્વ જો યુએસમાં, તો ફેડરલ રિઝર્વે ક્રિપ્ટોને બેન કર્યું છે, પરંતુ ગવર્મેન્ટે ત્યાં પણ હજી એના ઉપર બેન નથી લગાવ્યું. ટેસ્લા પોતાના પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં પણ ક્રિપ્ટોના પ્રોફિટ લોસ પણ લે છે. આ ઉપરાંત વર્લ્ડની જેટલી મોટી સેન્ટ્રલ બેંક છે એમાં એક ચાઇનીઝ ગવર્મેન્ટ છે જે અત્યારે ફિક્સ કરીને બેઠી છે કે એ લોકોએ ક્રિપ્ટો પર બેન લગાવશે. આ ઉપરાંત કોઈ પણ મેજર બેંક છે કે કોઈ પણ મેજર ગવર્મેન્ટ છે એમને ક્રિપ્ટો પર બેન નથી લગાવ્યો. આ માર્કેટ કેપ જો ઇન્ડિયામાં જોઈએ તો ઇન્ડિયામાં આપણે, કારણ કે ઓફિશિયલ નથી તો ના કહી શકાય, પરંતુ ઓલ ઓવર કેટલી બધી ક્રિપ્ટોકરન્સી ઇન્ડિયામાં પણ છે, કારણ કે આ ડિજિટલ પ્લેટફોર્મથી ચાલે છે. હવે આમાં ગવર્મેન્ટને જલ્દીથી સ્ટેન્ડ લેવું જરૂરી છે, કારણ કે ગવર્મેન્ટ જો સ્ટેન્ડ લેશે ઇન્ડિયામાં તો આના ઉપર રેગ્યુલેશન બનશે, અને આ રેગ્યુલેશન બનશે તો ઘણા એવા ક્રિપ્ટો છે જે ખાલી નામના જ ક્રિપ્ટો હોય છે અને એ લોકો પોતાના ફંડ લગાવીને ઘણો મોટો જૂનો ઇન્વેસ્ટરને લગાવી જતા હોય છે અને ઘણા લોસીસ પણ સહન કરાશે ઇન્વેસ્ટર હોય. પરંતુ જો આના ઉપર કોઈ એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર થાય તો મારા હિસાબે એ ઘણું સારું રહેશે. કારણ કે ક્રિપ્ટોકરન્સીનું જે બેઝ છે એ ક્રિપ્ટોકરન્સીનું કોઈ બેઝ નથી. ધારો કે આપણો રૂપી છે તો રૂપીનું બેઝ ઇન્ડિયન ઇકોનોમી છે, ડોલર છે તો એનો બેઝ યુએસ ઇકોનોમી છે, કોમોડિટીમાં ગોલ્ડ છે તો એના પાછળ સોનું છે, ફિઝિકલ અવેલેબલ છે, ઇક્વિટીમાં રિલાયન્સનો શેર છે તો એની પાછળ રિલાયન્સની કંપની છે. એમ ક્રિપ્ટોમાં કોઈ પર્ટિક્યુલર બેઝ નથી. તો જ્યારે ત્યારે કોઈ કરન્સી કે કોઈ અસેટ ક્લાસનો બેઝ ના હોય તો ત્યાં વોલેટિલિટી, જેમ આપણે પણ જણાવ્યું કે વોલેટિલિટી ઘણી હોય છે. પરંતુ ઇન્ડિયામાં શું કામ ફેવરિટ છે? કારણ કે ઇન્ડિયન્સ છે ઓલવેઝ રિસ્ક ટેકરની કેટેગરીમાં આવતા હોય છે. એમાં પણ ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં આપણે ગુજરાતીઓ પ્રોફિટ ઉપર વધારે ફોકસ કરતા હોય છે. તો પ્રોફિટની જે વાત આવે ત્યાં ઇન્ડિયન્સ છે એ ઘણીવાર રેગ્યુલેશન કે પોતાનું રિસ્ક છે નથી જોતા હોતા. ઘણા લોકોને ખ્યાલ પણ નથી કે ક્રિપ્ટો શું છે અને આજુબાજુના કોઈના કહેવાથી લોકો લઈ લે છે. કારણ કે ક્રિપ્ટોકરન્સી છે એ જે સાચી ક્રિપ્ટોકરન્સી છે 5,000 વર્લ્ડમાં લિસ્ટેડ છે, એમાં એક પણ મીન્સ એકને પણ આપની ઇન્ડિયન ગવર્મેન્ટે અપ્રુવલ નથી આપ્યું. જે બહારની ગવર્મેન્ટે કોઈ અપ્રુવલ આપેલું છે એમાં એક્સચેન્જ ટ્રેડેડ છે, એમાં બિટકોઇન છે, જે ટોટલ અસેટ ક્લાસનું ઘણું મોટું વેઇટેજ ધરાવે છે.
જો માત્ર તમે ટોપ 10 અને 5,000 માંથી ખાલી 10 ને અલગ કરશો, જે ટોપ 10 છે, ટોપ 10 જે બિટકોઇન છે મીન્સ ક્રિપ્ટોકરન્સી છે, એનું માર્કેટ કેપ $2.3 ટ્રિલિયન છે, જે 10 ટોપના છે. અને બાકીના 4,990 ક્રિપ્ટોકરન્સી છે એનું માર્કેટ કેપ છે એ માત્ર 4 ટ્રિલિયન 0.4 ટ્રિલિયન છે. મીન્સ કે જે ટોપ 10 છે ઘણું મોટું વેઇટેજ ધરાવે છે. તો ત્યાં રેગ્યુલેશન કરી, લાઈક બિટકોઇન છે એનું 1.3 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ છે. હવે જો ઇન્ડિયન ઇકોનોમીની સાપેક્ષમાં જોઈએ તો આપણે આખી ઇકોનોમી 2.5 ટ્રિલિયન ડોલરની છે. તો ઇન્ડિયન ઇકોનોમી જેવડું એક મોટું માર્કેટ ક્રિપ્ટોકરન્સી છે. અને આ ક્રિપ્ટોકરન્સીમાં જલ્દીથી રેગ્યુલેશન આવશે તો એક નવો અસેટ ક્લાસ પણ ઇન્વેસ્ટર માટે ઉભો થશે. પરંતુ હા, રિસ્ક જોવા પડશે. નાની મોટા કોઈ પણ નામ લઈને આવી જાય એ ના ચાલે. આના માટે કોઈ રેગ્યુલેટરી ફ્રેમવર્ક હોવું જોઈએ. બિલકુલ. દિયા, એક બાજુ જ્યારે આપણે ખાસ યુવાનોની વાત કરીએ, યુવાનોમાં બિટકોઇન ને બધા જે ખાસ જે ક્રિપ્ટોકરન્સીના અનેક જેવા કોઇન્સ છે તેનું બહુ જ મોટો ક્રેઝ પણ દેખાઈ રહ્યો છે. અને બીજી બાજુ જ્યારે ઇન્વેસ્ટર્સ પણ તેમાં એટલા વધી રહ્યા છે, પરંતુ આ બાજુ જ્યારે ગવર્મેન્ટની સામે તો ક્રિપ્ટોકરન્સીની ઇમ્પ્રેશન એટલી નેગેટિવ છે, તેમ છતાં કેમ એટલો ક્રેઝ વધી રહ્યો છે, તેમ છતાં પણ કેમ એટલો પ્રેફરન્સ એને અપાઈ રહ્યો છે? એટલે એકચ્યુઅલીમાં બધી વાત ગવર્મેન્ટ હા પણ નથી પાડતી ને ના પણ નથી પાડતી, આપણે જેમ તમે પહેલા કીધું એવી રીતે. પણ બધાને ક્રેઝ એટલે છે કે એમ બધા મોસ્ટ ઓફ લોકો જેને ખબર છે કે ક્રિપ્ટોનું કંઈક ફ્યુચર છે, તો એ લોકો એમાં ઇન્વેસ્ટ કરશે. એ લોકો એમાં એ લોકોનો એસઆઈપી પણ આ ક્રિપ્ટોકરન્સી જે થાય છે તો એમાં બી બધા ઇન્વેસ્ટ કરી શકશે. તો ગવર્મેન્ટ એને આજ નહીં તો કાલ, જેમ રવિ સરે કીધું એમ કે કોઈ એમાં આરબીઆઈ કે સેબી કે કોઈનું બેઝ છે જ નહીં. તો જેમ જેમ એનું બેઝ થશે એને ફ્યુચર છે. કેમ કે ફોરેન, આપણે ઇન્ડિયા લોકમાં ઘણા લોકો બધા વેસ્ટર્ન કલ્ચરને આપણે ફોલો કર્યું જ છે. તો હવે આ ક્રિપ્ટોકરન્સી પણ આવી તો એને ધીરે ધીરે અડોપ્ટ તો કરશું જ ને આપણે. એટલે એમ એની ઘણી બધી રીતે એમ જોઈએ તો એના ફાયદા ઘણા છે અને ગેરફાયદા ઘણા છે. ઓકે. હવે ક્રિપ્ટોકરન્સી ઉપર ટ્રેડિંગ કેવી રીતના કરાય, કેવી રીતના લોકો આટલું બધું કમાય છે, કેવી રીતના આટલા ફ્રોડ્સ થાય છે, તમામ વિશે ચર્ચા કરીશું. પરંતુ સૌથી પહેલા તેનો ઇતિહાસ વિશે જાણીએ. રવિભાઈ, ક્રિપ્ટોકરન્સી ભારતની બહાર ગ્લોબલી કેવી રીતના આવી અને પછી ભારતમાં કેવી રીતના શરૂઆત થઈ? ક્રિપ્ટોકરન્સીનો જે શરૂઆત છે એ યુએસ થી થયું. યુએસ બેઝિકલી યુએસના એક ટેકનો મીન્સ કે એક્સપર્ટ હતા, એમના દ્વારા કરવામાં આવ્યું. પરંતુ જે ક્રિપ્ટોકરન્સી છે એ જેને પોતે એ હતા ટેકનોલોજીકલ એક્સપર્ટ, એ જાપાનના હતા અને એમને ત્યાં યુએસમાં ટેકનોલોજી તૈયાર કરી. હવે કરી કોના માટે, મીન્સ કે એનો ઉદય શેના માટે થયો? એ સૌથી પહેલા એ હતું કે રશિયા અને યુએસમાં હંમેશા રિલેશન્સ છે એ ખરાબ રહ્યા છે. બંને મહાસત્તાના લાલચ માટે બંને એકબીજાની પોલિટિકલ ફંડિંગ ઘણું કર્યું છે. મીન્સ રશિયા યુએસમાં અને યુએસએ રશિયામાં. હવે શરૂઆતમાં આ ફંડિંગ કરવા માટે યુએસ છે એના તમામ જે વે હતા, મિકેનિઝમ હતા, રશિયાથી ઇન્ફ્લો જે આવતા હતા યુએસમાં અટકાવી દીધા. અને આ અટકાવી દીધા એના હિસાબે જે મોટું ઇન્ટરવેન્શન કરતું હતું રશિયા યુએસમાં એ ઓછું થયું કે બંધ થયું. તો આનું બેઝ કાઢવા માટે જે આ રશિયાના એક ટેરરિસ્ટ ગ્રુપ, એના દ્વારા આ શરૂઆત થઈ અને આને પ્રમોટ કરાયું. અને પહેલા આનો યુઝ ખાલી પોલિટિકલ ફંડિંગ માટે હતો. પરંતુ આના જેમ આગળ વાત થઈ કે ઘણા ફાયદા ગેરફાયદા હતા, પરંતુ રિટર્ન એનો સૌથી મોટો ફાયદો હતો ને ઓફિશિયલ નથી એટલે ફંડ ક્યાંથી ક્યાં ગયું એમાં ખ્યાલ ના આવે. તો પહેલા આ રીતે આ મિકેનિઝમનો ઉદય થયો. પછી ધીરે ધીરે આની ટેકનોલોજીકલ સાઉન્ડનેસ આવી. બિટકોઇન જેવી એક મોટી ક્રિપ્ટોકરન્સી આવી. એ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ છે, યુએસએ આમ બેન કર્યું છે. યુએસના જો તમે રેગ્યુલેશન જોશો તો એ ઘણા અગેન્સ્ટ છે ક્રિપ્ટોની, પણ એને પણ એના પોતાના સ્ટોક એક્સચેન્જ પર એને લિસ્ટ કરાવ્યું. અધરવાઇઝ એને ઘણા એવા સ્ટોક એક્સચેન્જને બિટકોઇને પહેલા અપ્રોચ કર્યો હતો. કોઈ પણ સ્ટોક એક્સચેન્જ એને પરવાનગી ના આપી, પણ એને ડિરેક્ટલી યુએસએ આપી દીધી. કારણ કે યુએસને એવું હતું કે આનાથી વોલ્યુમ સારા થશે અને આના હિસાબે ગ્લોબલી આનો એક વ્યાપ રહ્યો. આટલું બધું ફેવરિટ નહોતું, પરંતુ જે ટેસ્લા છે એના પ્રમોટર છે, એમની સતત આના ઉપર કમેન્ટ આવવાની ચાલુ થઈ. એમને ઘણી એવી યુએસની કંપનીઓ છે જે પેમેન્ટના રૂપમાં બિટકોઇન એક્સેપ્ટ કરવા લાગી અને આ એક ડિજિટલ કરન્સી તરીકે નવો આનો ઉદય થયો. હવે રેગ્યુલેશન નથી એના હિસાબે અત્યારે ગ્લોબલી બધી જ કન્ટ્રીઓ થોડી ડરીને ચાલી રહી છે કે આટલું મોટું $2.7 ટ્રિલિયન માં કઈ જો ફ્રોડ થાય તો પછી થોડું તકલીફ થઈ જાય. હવે ધીરે ધીરે એના રેગ્યુલેશન આવશે. હાલાકી બિટકોઇન છે ફોર એક્ઝામ્પલ, તો બિટકોઇન એક્સેપ્ટ કરશે કે નહીં બહુ મોટો ક્વેશ્ચન છે. ધારો કે ઇન્ડિયાના રેગ્યુલેશન અલગ થશે,
યુએસના અલગ થશે, ચાઇનાના અલગ થશે. તો જેમ ગોલ્ડ છે કે અધર અસેટ ક્લાસ છે એમ એ રેગ્યુલેશન ફોલો નહીં કરી શકે. એના જ હિસાબે ગવર્મેન્ટ અને સેન્ટ્રલ બેન્કરો હજી મોટી મૂંઝવણમાં છે કે આને અપ્રુવલ આપવી ના આપવી. જો બધા ભેગા થઈને કઈ કરે તો જ આનો ઉકેલ આવશે સાચો, અને તો જ આને અલાઉ કરશે. ચાઇનાએ શું કામ બેન કરી દીધું? કારણ કે હવે જેને ખાડો જે ખોદી દીધો એના જ ઉપર આ રિવર્સ થયું. હવે રિવર્સ પોલિટિકલ ફંડિંગ આવવાના પણ ચાઇનાને ફિયર લાગ્યું, તો એના હિસાબે પણ ચાઇનાએ આને બેન કરી દીધું. ગ્લોબલી વ્યાપ સારો છે. ગ્લોબલી અત્યારે જોઈએ તો આટલું મોટું જે ટ્રેડિંગ થાય છે એમાં ઇક્વિટીઝ આસપાસ મીન્સ કે આપણી ઇક્વિટીના વોલ્યુમ આસપાસ અક્રોસ ધ ગ્લોબ ટ્રેડિંગ થાય છે. સાથે એની સાઇઝ એટલી મોટી છે કે હવે બંધ કરવું કે અહીંયાથી પાછું ફરવું થોડું મુશ્કેલ છે. આ લોકોનો ઇન્ટરેસ્ટ તમે જો તો આપણે જે ઇન્ડિયામાં નવા જે અકાઉન્ટ ટોટલ જે અકાઉન્ટ છે 7-8 કરોડ આસપાસ છે, જે ટોટલ આપણા ઇક્વિટીના ડીમેટ અકાઉન્ટ છે. પરંતુ જે એકવાર જે બિટકોઇન અને એના આસપાસના જે સર્વે નોંધાયો એમાં એવું કહેવામાં આવ્યું કે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી 1.3 કરોડ ઇન્ડિયન્સ છે એમાં ઇન્વોલ્વ છે. મીન્સ કે જે 2 વર્ષથી 3 વર્ષ માટે માં આટલું મોટું ગ્રોથ આપણે 2018 પહેલા 19 પહેલા તો આનું નામ પણ નહોતું સાંભળ્યું, તો 3 વર્ષમાં આટલું મોટું માર્કેટ છે એને ઇન્ડિયામાં કેપ્ચર કરું. જ્યારે ઇક્વિટી માર્કેટને 150 વર્ષ લાગી ગયા ત્યારે પણ હજી આપણે નોટબંધી પછી આટલા અકાઉન્ટ્સ આવે છે. તો મારા હિસાબે ઇન્ડિયન છે એ ઓલવેઝ નવી એસેટ ક્લાસને વેલકમ કરે છે. એના ઓલવેઝ રિસ્ક રિવોર્ડ પેરામીટર બધાના એસેટ ક્લાસના હોય છે. જેટલું રિસ્ક લો એટલું રિવોર્ડ મળે. હાલાકી હજી જ્યાં સુધી રેગ્યુલેશન ના આવે ત્યાં સુધી થોડું ડરીને ચાલવું જોઈએ. જો ક્રિપ્ટોના રેગ્યુલેશન ભારતમાં આવે અને સામે કાઉન્ટર પાર્ટે રિસ્ક નક્કી થાય, એની ઇન્ટ્રાડે વોલ્ટાલિટી કે એન્યુઅલ વોલ્ટાલિટી નક્કી થાય તો મારા હિસાબે આ સારો એસેટ ક્લાસ હશે. અને જેમ આગળ મેડમે પણ જણાવ્યું કે ઘણા એવા હવે તો એસઆઈપી પણ ચાલુ થઈ છે, જે મ્યુચ્યુઅલ ફંડમાં થોડા પૈસે તમે રોકી શકો છો, કારણ કે બિટકોઇનની સાઇઝ બહુ વધી ગઈ. એટલે ડાયરેક્ટ કોઈ ઇન્વેસ્ટરે ત્યાં આટલા લાખો રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું મુશ્કેલ હોય છે. તો એના હિસાબે હવે એસઆઈપી પણ ચાલુ થઈ છે. તો આના ઉપર હવે નવા મિકેનિઝમ જોવા જોઈએ અને આને અલાઉ કરી અને આના સ્ટ્રિક્ટ રેગ્યુલેશન બનાવવા જોઈએ. બિલકુલ, રેગ્યુલેશન તો એટલા જ જરૂરી રહેશે. હવે આગળ આપણે વાત કરીએ દિયા, જે રીતના બિટકોઇન જે આખું જે નેટવર્ક છે તે કેવી રીતના ચાલે છે? કારણ કે એક બાજુ જ્યારે એમાં કહેવામાં આવે છે કે બ્લોક ચેન જે આખી બનાવવામાં આવે છે, બીજી બાજુ જ્યારે એ ડિસેન્ટ્રલાઇઝડ કરન્સી છે, એટલે કે કોઈ ગવર્મેન્ટ કે કોઈ પણ એવી કોઈ એજન્સી કે કોઈ પણ એનું આમાં કંટ્રોલ નથી. તો સેફટી કેટલી, પ્લસ જે પબ્લિક લેજર જે એમાં રેકોર્ડ બનાવે છે, પ્લસ જે ક્રિપ્ટોગ્રાફી જે ટર્મ છે કે જેમાં કહેવામાં આવે છે કે બધું કોડેડ છે, તો આ જે આખું નેટવર્ક છે તે કેવી રીતના કામ કરે છે? એટલે જો બ્લોક ચેન એટલે શું છે કે આમ બધા ગ્રુપ છે, બિટકોઇન્સ ના જાજા બધા ગ્રુપ, એ બધાને કલેક્ટ કર્યું અને એ લોકોને બધાને એક સાથે ચેનમાં જોડી દીધું, એટલે એને કહેવાય છે બ્લોક ચેન, બરોબર? અને આ ક્રિપ્ટો, આપણે ક્રિપ્ટો કરન્સી કેમ કહીએ છીએ? તો એનો એક એની પાછળ એની હિસ્ટ્રી એવી છે કે ક્રિપ્ટોગ્રાફી જે આ બિટકોઇન, આપણે ખાલી બિટકોઇન ને જ જાણીએ છીએ, પણ એકલું બિટકોઇન એક જ તે ક્રિપ્ટોકરન્સી નથી. એમાં ઇથેરિયમ છે કે ડોજકોઇન છે કે એમાં બહુ બધા છે. આ સરે જેમ વાત કરી એમ 3000 જેટલા છે ક્રિપ્ટોકરન્સી. તો એ બધાની પાછળ એક જ તે એનું જે બેઝ છે એ છે ક્રિપ્ટોગ્રાફી, જ્યાંથી બધું બનીને આવે છે. એટલે એમાં એવી રીતે આખું બને છે અને એનું મેઇન પ્રોસેસ આ મળે છે ક્યાંથી? આપણે સોનાની ખાંડ છે કે કોલસાની ખાંડ છે, એ બધું છે. તો આપણે એમાં કેવી રીતે કરીએ છીએ? કોઈ આપણે ગવર્મેન્ટ કોઈ એમ જઈને સીધું ખાંડ ખોદી તો નથી જ શકતું, તો આપણે ગવર્મેન્ટની પરમિશન લઈએ છીએ, પછી એને ખોદી અને એમાંથી જે સોનું મળે એ એનો રિવોર્ડ. એમ આ બિટકોઇન માટે માઇનિંગ કહેવાય છે. માઇનિંગમાં શું હોય કે માઇનિંગ આપણે બહુ બધા કોમ્પ્યુટર્સને ભેગા કરી અને એમાં બહુ જ ખર્ચો અને બધું બહુ જ છે, પણ એ બધું કોમ્પ્યુટર્સ ને બધામાં એલ્ગોરિધમ ને બધું એપ્લાય કરે અને એની અંદરથી માઇનિંગ કરે અને એમાંથી જે રિવોર્ડ મળે છે એ છે ક્રિપ્ટોકરન્સી કે બિટકોઇન કે કોઈ બી જેના માટે, જે કરન્સી માટે કરતા હોય માઇનિંગ, એ કરન્સી એનો રિવોર્ડ હોય છે. રવિભાઈ, જે રીતના આપણે ટ્રેડિંગની હવે વાત કરીએ, મુખ્ય જે કામ છે કે કેવી રીતના તેમાં ટ્રેડિંગ થાય છે, એક બાજુ જ્યારે શેર માર્કેટ જેવી પણ જે સબ્જેક્ટ જેટલા વર્ષોથી જે ચાલતું આવ્યું છે તેમાં પણ અનેક એવા લોકો છે કે જેઓને શેર માર્કેટ પણ સમજવું એટલું અઘરું લાગતું હોય છે. બિટકોઇન તો એનાથી પણ વધુ કોમ્પ્લિકેટેડ ઘણા લોકોને લાગે છે. બિટકોઇનમાં ટ્રેડિંગ સમજવું સહેલું છે કે અઘરું, અને ટ્રેડિંગ કેવી રીતના થાય છે?
બિટકોઇનના જે મીન્સ કે એમાં સાચું દિમાગ લગાવવાની કોઈ જરૂર નથી. બિટકોઇન બે જ વસ્તુ પર ચાલે છે કે જે એનો બાયર અને સેલર છે એની કેટલી વિલિંગનેસ છે વેચવા માટે કે લેવા માટે. કારણ કે એનો કોઈ બેઝ નથી. ફોર એક્ઝામ્પલ આજે ઇક્વિટી છે તો રિલાયન્સના પ્રોફિટ ઉપર તમે રિલાયન્સના શેરનો ભાવ આજનો કે અમે 2 વર્ષ 3 વર્ષ આગળના પણ પ્રોફિટ પ્રોજેક્ટ કરીને એના ઉપર 2-3 વર્ષનો ટાર્ગેટ કાઢતા હોય છે. કોમોડિટી છે તો એમાં પણ ફોર એક્ઝામ્પલ ગોલ્ડ છે તો એમાં કેટલા સેફ હેવન ક્લાસ છે, ડોલર શું છે, અત્યારે વર્લ્ડમાં કેવી પરિસ્થિતિ છે, એ બધા અસેટ ક્લાસ શું કરી રહ્યા છે, આના ફેક્ટર્સ છે ઇફેક્ટ કરે. જ્યારે બિટકોઇનમાં એવું નથી હોતું. બિટકોઇનમાં કોઈ બેઝ નથી કે ક્રિપ્ટોકરન્સીનો કોઈ બેઝ નથી. એના હિસાબે ત્યાં તમે ફંડામેન્ટલ્સ ના લગાવી શકો. જે પણ મોમેન્ટમ છે, ફોર એક્ઝામ્પલ ટેસ્લાએ કમેન્ટ આપી કે અમે એક્સેપ્ટ કરીશું આ ક્રિપ્ટોકરન્સીને અમારી પ્રોડક્ટની સામે, તો ત્યારે એ ફાયર થયું. મીન્સ કે જે 34,000 વાળું 64,000 સુધી પહોંચ્યો. ફરીથી એમને એમાં રિવર્સ કરી દીધી કમેન્ટ કે અમે હવે નહીં એક્સેપ્ટ કરીએ, તો પાછું 64,000 થી લઈને ફરીથી 30-32,000 સુધી પહોંચ્યો. તો આ એક વધારે ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ, એનું પ્રાઇસ છે એ બીજી બધી અસેટ ક્લાસ સાથે પણ હવે કોરિલેટ થયું છે. ઇક્વિટીઝ નું જોજો તમે, પરફોર્મન્સ જ્યારે ડલ થાય ત્યારે ક્રિપ્ટોકરન્સી છે એ ઘણું સારું ચાલતું હોય છે. જ્યારે ઇક્વિટીઝ ગોલ્ડ નીચે હોય ત્યારે ક્રિપ્ટોકરન્સી સારું ચાલતું હોય છે. તો બીજા અસેટ ક્લાસની સામે ક્રિપ્ટોકરન્સીનું વેટેજ આવું છે. હવે આ શું કામ થાય છે? આ એટલે થાય છે કે લોકો પોતાની પોઝિશન્સ છે એમને જ્યાં એટ્રેક્શન વધારે લાગતું હોય ત્યાં શિફ્ટ કરતા હોય. હવે આજે ઇક્વિટીના વેલ્યુએશન થોડા ઓવર વેલ્યુડમાં ઇક્વિટી ગઈ તો થોડું શિફ્ટિંગ ત્યાં ક્રિપ્ટોમાં થતું હોય. કારણ કે આ ગ્લોબલ અસેટ ક્લાસ છે, ફંડ મેનેજર્સની ધીમે ધીમે ત્યાં એન્ટ્રી થઈ છે, તો એક પોતાના અસેટ ક્લાસ તરીકે યુઝ કરે છે. તો પ્રાઇઝિસ ડિટર્મિનેશનના આમાં કોઈ વધારે પેલું નથી. તમે જો આમાં ઇન્વેસ્ટ કરો છો, ફોર એક્ઝામ્પલ જે પણ કરે છે એ લોકોએ પોતાના પ્રોફિટ અને લોસ, રિસ્ક અને રિવોર્ડ ઉપર ફોકસ કરવું જોઈએ. જો તમારે રિસ્ક એપેટાઇટ, રિસ્ક લેવાની કેપેબિલિટી 100% કેપિટલ લોસની છે તો ત્યાં જવું જોઈએ. હવે 100% કેપિટલ લોસની જ્યારે કેપેસિટી હોય તો અમે એવું માનતા હોય છે, ઇકોનોમીનો કન્સેપ્ટ છે કે તમે જો 100% રિસ્ક લો તો તમારું રિટર્ન 100% આવે, તમે 50% રિસ્ક લો તો તમારું રિટર્ન 50% આવે. તો સિમિલર વેમાં આમાં તમે 100% રિટર્ન લો છો, આ રિસ્ક લો છો, તો તમારા રિટર્નના ચાન્સીસ પણ ઓલવેઝ વધતા હોય છે. આ રિટર્ન ઘણું એટ્રેક્ટિવ ઇન્વેસ્ટરમાં છે. એના જ હિસાબે જેમ તમે આગળ પણ ક્વેશ્ચન પૂછ્યો હતો, આ રિટર્ન છે જેને થોડું એટ્રેક્ટિવ બનાવે છે. કારણ કે આમાં અત્યાર સુધી ના તો કોઈ સર્કિટ લિમિટ છે, જેમ તમે ડેટા માઇનિંગ નું કીધું એ ઘણું ઇમ્પેક્ટ કરે છે. કારણ કે આમાં જે માઇનિંગ છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. માઇનિંગ શું છે, ડિમાન્ડ અને સપ્લાયના આધારે સિસ્ટમ નક્કી કરે છે કે કેટલું એમાં માઇનિંગ કરીને એડિશન કે ડિલીશન કરવું. સિમિલર વેમાં એક ક્રિપ્ટો એ શું છે, જેમ આગળ સારી રીતે સમજાવું. પણ જે ક્રિપ્ટોગ્રાફી છે ને, એ ક્રિપ્ટોગ્રાફી શું છે, એક પ્રૂફ છે, મીન્સ એક ટેકનિકલ પ્રૂફ છે, જેમ આપણે આગળ પણ વાત કરી રહ્યા હતા. જે શું કરે છે, માત્ર તમને પ્લેટફોર્મ આપે છે. એ પ્લેટફોર્મ તમારો રેકોર્ડ છે વેરીફાઈ કરે છે. બિટકોઇનમાં એક કોડ આવે છે, આ કોડ ઉપર જ એની ઓનરશિપ ટ્રાન્સફર થતી હોય. તો આ જે ક્રિપ્ટોગ્રાફી છે ને, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ બાયર થી સેલર વચ્ચે આ કોડનું ટ્રાન્સફર કરે અને એના હિસાબે બિટકોઇનની ઓનરશિપ છે કે પછી ઇથેરિયમની ઓનરશિપ છે, ટોટલ ક્રિપ્ટોકરન્સીની ઓનરશિપ જતી હોય. હવે ઇન્ડિયામાં શું થયું કે પહેલા આપણે જ્યારે કોલગેટ આવો ને, મીન્સ કે જે ટૂથપેસ્ટ, તો આપણે ટૂથપેસ્ટનું નામ જ ભૂલી ગયા હતા. આપણને એવું જ હતું કે કોલગેટ ઇઝ ટૂથપેસ્ટ, એટલે જો મેડિકલ કે સ્ટોર પર જાય તો એવું નતા કહેતા કે ટૂથપેસ્ટ આપો, એવું જ કહેતા હતા કે કોલગેટ આપો. સિમિલર વેમાં અત્યારે બિટકોઇન છે એ ક્રિપ્ટોકરન્સીનો પર્યાય બની ગયો છે. કારણ કે એનું માર્કેટ શેર છે એ 50% છે ગ્લોબલ ક્રિપ્ટોકરન્સીનું. તો એના હિસાબે અત્યારે બિટકોઇન અત્યારે ફેવરિટ છે. અને જ્યાં થોડું ઘણું રેગ્યુલેટેડ છે, એક એક્સચેન્જ પર ચાલી રહ્યો છે, તો ત્યાં અત્યારે વધારે ફોકસ આવી રહ્યો છે. તો આઈ થિંક ઇન્ડિયામાં હજી અલાઉ નથી, પરંતુ જે લોકો એમાં બહારથી પણ કરતા હોય, એનઆરઆઈસ છે કે પછી જેનું દુબઈ બેઝ એકાઉન્ટ છે કે ત્યાંથી તો તમે કરી શકો છો. કારણ કે દુબઈમાં છે, યુએસમાં છે, ક્રિપ્ટોમાં અત્યારે તમારે ટ્રેડિંગ કરવું અલાઉ છે. ઘણી કંપનીઓ યુએસમાં છે જે ક્રિપ્ટોકરન્સીને પોતે એક્સેપ્ટ કરતા હોય છે. કંપનીઓ શું કરે છે, ધારો કે આજે તમે 4 વ્હીલર પરચેસ કરી અને એની સામે ક્રિપ્ટોમાં પેમેન્ટ આપો, તો એ લોકો તરત જ પોતાની પોઝિશન ડિજિટલ પ્લેટફોર્મમાં હેજ કરી દે. તો આ રીતેનું મિકેનિઝમ છે. આ મિકેનિઝમ ઘણું સ્ટ્રોંગ બની શકે છે. જેમ રીતે આઈએફએસસી છે, જેમ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે, એ શું છે, આઈએફએસસી છે એક ગ્લોબલ રેગ્યુલેશન છે. અને આ રેગ્યુલેશન ઉપર બધી જ એ સંસ્થાઓ ચાલતી હોય છે. એમ આમાં કોઈ ગ્લોબલ રેગ્યુલેશન આવે અને બધી સંસ્થાઓ, બધા દેશો આને એક્સેપ્ટ કરે, તો મારા હિસાબે એનું ભવિષ્ય છે એ અત્યાર સુધીની તમામ અસેટ ક્લાસ કરતા સારું છે. બિલકુલ. દિયા, હવે એક લેમન ક્વેશ્ચન કે ક્રિપ્ટોકરન્સીમાં જો કોઈને રોકાણ કરવું હોય તો ઓછામાં ઓછા કેટલા રોકાણ કરી શકે?
એટલે આમાં ઘણા બધાને એવું છે કે આવી રીતે બહુ ભાવ વધારે છે કે 2400 2500 ને એ બધાનું કરી એટલા પૈસા જોવે, પણ એવું નથી હોતું. આમાં તમે 100 રૂપિયાનું રોકાણ કરી શકો, 100 રૂપિયાથી ચાલુ કરી શકો, એમ 100 રૂપિયાથી 500 1000 10,000 એમ કે Okay. આટલા બધા આપણે જોઈએ છીએ કે ઇન્ડિયામાં આટલા બધા લોકો એને એક્સેપ્ટ કરવા જ માંડ્યા છે હવે. આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? તો આવી રીતે આવે છે કે 100 રૂપિયાથી રોકાણ તમે કરી શકો છો. જી, હવે વધુ એક મારો પ્રશ્ન રહેશે કે જ્યારે 100 રૂપિયાથી પણ આપણે રોકાણ શરૂ કરી શકીએ, પરંતુ અનેક એવા જે કોઈન્સ છે કે બિટકોઇન હોય કે પછી રિપલ હોય કે ડોજકોઇન હોય, એ બધાના ભાવ એટલા હાઈ ચાલતા હોય, લાખ 2-3 લાખના એક કોઈન આવતા હોય, તો એમાં રોકાણકાર 100 રૂપિયામાં કેવી રીતના ઇન્વેસ્ટ કરી શકે? આવી રીતે એસઆઈપીઝ હોય છે, મ્યુચ્યુઅલ ફંડ્સ ને એવું બધું આમાં રીતે આવી જાય છે. તો એ પ્રમાણે તમારી કેપેસિટી પ્રમાણે તમે એમાં બાય લે, જેમ તમારું રિસ્ક તમારે લેવું છે એમ પ્રમાણે તમે એમાં કરી શકો છો. આમનું વધારે તો કરી શકશે. પોસિબિલિટી છે કે પોઈન્ટ્સમાં કોઈન લોકો લઈ શકે, જો 100 રૂપિયા 200 રૂપિયા કેટલા ઇન્વેસ્ટ કરવા હોય તો? પોઈન્ટ્સમાં ઓલરેડી મીન્સ કે આવું નથી થતું, પરંતુ તમારે જે ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડ છે, અત્યારે આપણે 500 રૂપિયાની એસઆઈપી ચાલુ કરી શકીએ છીએ. હવે તમે આજે 500 રૂપિયાની એસઆઈપી કરો અને એ મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં રિલાયન્સ છે, તો કોઈ ઇન્વેસ્ટરોએ રિલાયન્સ લેવું છે તો 2700 રૂપિયા આપવા પડશે. પણ જો એ રિલાયન્સ લેવું છે અને ઓછા પૈસાથી લેવું છે તો એ 500 રૂપિયાથી પણ એસઆઈપી, જ્યાં એ 25 સ્ટોકનો પોર્ટફોલિયો 500 રૂપિયામાં લઈ શકે છે. બધા જ નથી આવતા, પણ આ શું છે કે ઘણા એવા પુલ બન્યા છે, ઘણા એવા મીડિયેટર્સ છે, જે લોકો ઘણાના 100 રૂપિયા ભેગા કરી અને એકવાર બિટકોઇન છે કે જે ઇથેરિયમ, જે કરન્સીમાં આજે ક્રિપ્ટો કરન્સીમાં લોકો રોકાણ કરતા હોય, એટલે શું કરે છે, એ લોકો એક પુલ તૈયાર કરે છે અને એ પુલ છે એનું જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આવે ફંડ મેનેજમેન્ટની જેમ, અને એ ઇન્વેસ્ટમેન્ટ એ લોકો ક્રિપ્ટોમાં કરતા હોય છે. તો એના હિસાબે એ લોકો ઓછી અમાઉન્ટથી ત્યાં તમે રોકાણ કરી શકો. પણ આ ટોટલ જે મ્યુચ્યુઅલ ફંડનો કન્સેપ્ટ છે ઇન્ડિયામાં, એ સિમિલર વેમાં જેમ આગળ વાત થઈ એ જ રીતેનો કન્સેપ્ટ ત્યાં પણ છે. જી, રવિભાઈ, સમયની મર્યાદા છે, પરંતુ વધુ એક પ્રશ્ન કે જે આપણે મીડિયેટર્સની વાત કરી, હવે જે એવી અનેક આપણે જે મેચ દરમિયાન પણ અનેક લોકોએ જે ક્રિપ્ટોકરન્સી રિલેટેડ જે એપ્લિકેશનની એડવર્ટાઇઝમેન્ટ્સ જોઈ હતી, તો એ એડવર્ટાઇઝમેન્ટ્સ પર હવે ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે. અનેક એવી એપ્લિકેશનો છે કે જેઓ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડ કરવા માટે મદદ કરે છે. પ્લસ હજી આપણે ભારતમાં લીગલ ઇલીગલ નક્કી નથી થયું, હજી કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહાર નથી પડ્યા, તેમ છતાં પણ જે એપ્લિકેશનની એડવર્ટાઇઝમેન્ટ શરૂ થઈ ગઈ છે, આના પર શું કહેશો આપ? પણ ઘણા રેનો હોય છે. આઈ થિંક કે આ એક ઘણી સારી બાબત છે, પરંતુ હા, ઓલવેઝ એમને શું હોય છે કે બેઝિક એમને છતાં રિસ્ક રહેશે. જે પણ બ્રાન્ડ એમ્બેસેડરને જો ફ્રીમાં એડવાઇસ જોતી હોય, કારણ કે ઇન્ડિયાનો રેગ્યુલેશન નક્કી ના હોય, ઇનકેસ જો બેન કરી દે કે કોઈનો પછી કેસ જાય ને જો સામે આવે તો કાઉન્ટર પાર્ટી લેવું પડે. પરંતુ આના જ હિસાબે નરવા કુંજરોવા છે, અને મારા જે સમજ છે એ પ્રમાણે મને એવું લાગે છે કે ઇન્ડિયામાં એટલીસ્ટ બેન નહીં થાય, કે આઈધર નરવા કુંજરોવા રહેશે કે આને એક રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં લાવીને અપ્રૂવ કરી દેવામાં આવશે. બેન કરવું હવે પોસિબલ નથી, કારણ કે જો બેન થશે તો ઘણું મોટું ઇન્ડિયન્સનું ઇન્વેસ્ટમેન્ટ છે એ લોસ જશે, અને આ લોસ છે એ એઝ અ ઇકોનોમી આપણે જ સહન કરવાનો રહેશે. અને સાથે ઘણું એવું પોલિટિકલ મીન્સ કે આમાં વિલિંગનેસ પણ હોય છે. ઘણું જે ક્રિપ્ટો મીન્સ કરન્સીના આટલા બધા મોટું માર્કેટ કેપ બને છે, તો કદાચ ગવર્મેન્ટને પણ થાય કે થોડું પાર્ટ એક અલાવ કરીએ વિથ રેગ્યુલેશન. તો મારા હિસાબે આ રેગ્યુલેશન અહીંયાથી ફ્રેમવર્ક છે એ બની જાય તો કદાચ ક્રિપ્ટો અહીંયા ઇન્ડિયામાં મોટો વ્યાપ થાય. પરંતુ હાલમાં એક આઈધર નરવા કુંજરોવા રહેશે કે પછી આને રેગ્યુલેટેડ ફ્રેમવર્કથી અલાવ કરી દેવામાં આવશે. તો મને નથી લાગી રહ્યું કે જલ્દીથી કોઈ બેન આવે. સર, હું આમાં એક વસ્તુ એડ કરવા માંગીશ જી દિયા. કે આ બધા ફિલ્મ સ્ટાર ને પણ જે બધા પ્રમોશન ને બધું કરે છે, બધા એ લોકોને તો થોડીક લિમિટેશન્સ આપી છે કે ઘણા બધા કે તમે અડધું વસ્તુ બધું ન બોલી શકો, આ તે એ રીતે ઘણા રિસ્ટ્રિક્શન્સ પણ એમાં ઘણા બધા આપેલા છે. બસ સર. ઓકે, બિલકુલથી જે રીતના દર્શક મિત્રો ખાસ આજે ક્રિપ્ટોકરન્સીના A to Z વિશે તો આપણે ખાસ ચર્ચા કરી છે. ક્રિપ્ટોકરન્સીનો ઇતિહાસ જાણ્યો, કેવી રીતના તેમાં ટ્રેડિંગ થાય છે, ભારતમાં તેની શું પરિસ્થિતિ છે, શું સ્ટેટસ છે, ગ્લોબલી તેનું શું સ્ટેટસ છે, લોકો કેમ ખાસ તેમાં રોકાણ કરી રહ્યા છે. મહત્વની વાત એમાં એ છે કે તેનું ફ્લક્ચ્યુએશન હાઈ છે, પરંતુ રેટ ઓફ રિટર્ન પણ એટલું હાઈ છે. એટલે આપણે જે ખાસ કહી શકીએ કે જે લોકો રિસ્ક લેતા હોય, જેમને ઓછી મહેનતે વધુ પૈસા કમાવા હોય, તેઓ બિલકુલથી ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ જે રીતના કરી રહ્યા છે. રવિભાઈ અને દિયા બંને કાર્યક્રમમાં આપનો કિંમતી સમય ફાળવીને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર.
દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે બસ આટલું જ. અવનવા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.